કે આત્મા બનેલો માણસ 33 કરોડ દેવતામાંથી કોઈ દેવતાને પકડતો નથી. શ્રદ્ધા અને વિશ્વાસનો બનેલો માણસ કોઈને કોઈ દેવ દેવીનો આધાર પકડી અને આ સંસારમાં વિચરતો હોય છે. એક આત્મજ્ઞાની જેવો છે કે કોઈ દેવદેવીમાં રસ લેતો નથી. 33 કરોડ દેવતામાં સૌથી આગેવાન દેવ આત્મદેવ છે. આત્માથી મોટો કોઈ દેવ નથી. મનુષ્ય દેહમાં એ સાર્થકતા છે કે તમે આત્મજ્ઞાન ધારો તો તમારું પોતાનું જ જ્ઞાન સદગુરુ પાસેથી તમે મેળવી શકો. આત્મજ્ઞાન કોઈ દેવ દેવીને માનવા માટેનું જ્ઞાન નથી. આત્મજ્ઞાન છે એ નિજનું જ્ઞાન છે. નિજનું એટલે પોતાનું. આધાર પકડવા વાળા નિજનું જ્ઞાન જાણતા નથી. નક્કી થાય છે જેને આત્મજ્ઞાન મળી ગયું એનું ભટકણ બંધ થઈ ગયું. આત્મજ્ઞાન વિનાના ભટકે કોઈ મથુરા ને કોઈ કાશી. બાદશાહનો એકનો એક દીકરો કાલની કથામાં આપણે જોયું કે પાછો થયો એટલે નિધન થયું એનું. રાજાએ જંતર મંતરિયાથી માંડીને, મદારથી માંડીને, તાંત્રિકથી માંડીને, માંત્રિકથી માંડીને, યોગિકથી માંડીને, ડાકલાવાળાથી માંડીને, ભુવા ભાડથી માંડીને ડૂબતો માણસ તેનું પકડે એમ તમે જોવો તો બ્રાહ્મણ સાધુ બધાને રાજી કરે ને મારા દીકરાને બેઠો કરો, મારા દીકરાને બેઠો કરો. જે ખર્ચો થાય દેવા તૈયાર છું. બધાય પાછા પડ્યા. નજરી આવે નજર ઉતારી, કાંઈ મેળ ન પડ્યો. વચન વધાવા થોડી થોડીને હાકરું ખાઈ ખાઈને ખોટીને આવે માંડવા કર્યા 24 કલાકના, 24 પહોરના. 12 પાટો ભાવ કર્યો, 12 પહોરનો પાઠ કર્યો, 30 પહોરનો કર્યો અને હાવ હાલી જ નીકળાતા. કોઈ કાંઈ કરી શક્યું નહીં અને ઓલાને ખર્ચાના ખાડા ઉતારી દીધો. પ્રાણીઓ બધે આમ જારીમાંથી જોવે કે દીકરો હરવેરો ક્યાંથી માયમાંથી હરવરે. ખોટી ના હતા હાવ, હાવ ખોટી ના. ઉગમના ગોખવારી, ઊંચી મેળી વારી, આ મેલડી, આ ઓલી સિકોતર ને આ નોરતા જાય 9મું નોરતું છે. કોઈને ભેગી થાય માતાજી દયાના રૂપમાં માતા જ છે, ક્ષમાના રૂપમાં માતા જ છે, ક્ષમતાના રૂપમાં માતા જ છે, શ્રદ્ધાના રૂપમાં માતા જ છે, ભક્તિના રૂપમાં માતા જ છે અને આ વિશ્વરૂપે માતા જ છે. યા દેવી સર્વભૂતેષુ વિશ્વરૂપેણ સંસ્થિતા નમસ્તસ્યે 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 નમો નમઃ. કોકે કીધું કે તમારા રાજ્યમાં, તમારા રાજમહેલની પાછળ જ છે કબ્રસ્તાન. ત્યાં મનસૂર કરીને ફકીર છે, એ ઝાડ તો બેઠો કરી દે તમારા દીકરાને. અરે જાઓ, તેડી આવો, એ શું બાકી રહી જાય.
ડૂબતો માણસ એનું પકડે. કાલે આપણે વાત કરી ગયા છીએ તોય કરું છું. જો તમને વિશ્વાસ આવે તો કોઈ પણ દેવદેવીને પકડા, રામને પકડા તો ખતા ખાઈશો, કૃષ્ણને પકડા તો ખતા ખાઈશો. એક સદગુરુ છે, કોઈને નહીં. સદગુરુ સંગે કાયમ રહેના, અમર રહેગી તોરી કાયા. બાકી કોઈ પણ દેવદેવીને પકડા હાથ માતાને કે બ્રહ્માંડમાં પિતરો નાગ બાગ આ તે તો નેક વિના મારા જાયગા. માણસો આવ્યા, જહાપના બાદશાહ તમને બોલાવે છે. એ મારે કઈ બાદશાહનું કામ છે ને, બાદશાહનું કામ હોય તો આવે મારી પાસે. એટલે માણસોએ જઈને કીધું, જહાપના તમારા રાજમાં આવી રીતે કબ્રસ્તાનમાં પડ્યો રહે છે, અને એ કે બાદશાહને કામ હોય તો આવે, મારે કાંઈ કામ છે નહીં. બાદશાહે ગરજ દેખાડી, હાલો હું હાલું, પણ ફકીર પાવર જો લાગે છે, મારી સામે કોઈ બોલવાની હિંમત ન કરે, પટકા કરી નાખું માણસોના, તલવારું મારી પાસે એવી છે. પાલખી લઈને જાય આપણે, બે હાથ જોડી નમન નમન में फेर है बहुत नमे नादान, नमन नीच के अति दुखदाई, जीवी अंकुश धनु उरग बिलाई. બહુ નમે ને સમજો ખોટી નો છે. બાદશાહી નહીં. ખુદાના વાલા, લાખ મળજો, લાખોનો પાલનહાર ના મળજો. મારે એક જ દીકરો છે, બેગમો તો 700 જેટલી છે, પણ એકેય છોકરા વગરની બધી. દારૂ, પરમાટી અને બધી જાતના ભોગવી ચૂકેલો આ બાદશાહ છે. પણ દીકરો એકનો એક, અને એનું નિધન થયું છે. માટે તમે ખુદાના વાલા છો, ખુદાને બંદગી કરી જાઓ અને મારા દીકરાને સજીવન કરો. આયુષ્ય પૂરું થઈ ગયું બાદશાહ તારા છોકરાનું. હું આવીને હું કરું કે ના, તમે આવો મહાત્મા. આમ હું આથમની સાઈડમાં જોઈ અને તમે યા અલ્લાહ બિસ્મિલ્લાહ કરી અને બાંગ પોકારો અને પોકાર કરો ખુદા. તે હાલ આવું ગયા રાજાને ત્યાં. થોડીક વાર હોઠખંડ પકડાવી અને પછી કે ખુદા કે હુકમ છે કે તાવ ખડે હો જા. કાંઈ માલો ભાઈ બેઠો નથી. તે ભાન ન પડે કે આધારમાં શક્તિ નથી, તોય આધાર લીધા કરવાના. એમાં નિરાશામે હારો કે હમશે બ્રહ્મ. અરે તારો બ્રહ્મ હોય તો મારાથી છે. હમશે બ્રહ્મ, બ્રહ્મ છે માયા, અને માયા સકલ સંસારા. इस बीज हम नहीं, बीज बीज वृक्ष सारा. 3 गुण का हमें त्यागे, पाप पुण्य से न्यारा. ज्योत ज्योत का, गुरु गुरु का, जाप जाप का. हाँ बेटा जय आओ. हाँ 3 जाजे. हाँ लपट तो नहीं, चंपल પહેરી જાજે. સદગુરુ મહારાજની જય. કોઈ રાણી આમ લાજો જારી હોય એમાં જોવે, આમાં બેઠી નો થયો કે નહીં, કાંઈ માલો ભાઈ બેઠો ન થયો. આવો ભગવાન બેસો.
અને એવી રોવા માંડે પાછી. બધી રોતી હતી, પણ જેનો દીકરો હતો એ વધારે રોતી હતી. બહુ કરુણ આક્રંદ કરતી હતી. માખણની હીટ લાગે અગ્નિની ત્યારે પીગળે. સંતોનું હૃદય બહુ કોમળ હોય. પગનું દુઃખ જોઈને રવી જાય. જ્યાં આપણા આટલું બધું આક્રમણ જોઈ મરસ્યા ગાય છે બેગમો. ભોગવવામાં જ જીવન પાસ કર્યું. કોઈ દી વિચાર ન કે રાયથી શ્વાસ હલાવે છે. તારી બેગમોને આક્રમણ કરતી જોઈ અને તારા દીકરાને બેઠો કરી લાવો, પણ કોઈ આધાર નહીં લાવો. તારો ખુદા ગયો હમણાં કહું ત્યાં ખુદા કે હુકમ છે મેં કિતાબ ખડે હો જા. કાંઈ ન થયું. આપણે ભૂલી જ કરી છીએ. જાણ્યો છે ખાલી હાથમાં, પણ ભાન નથી કે સર્વત્ર સમર્થ, સ્વતંત્ર, અખંડ અને સર્વવ્યાપક છે. કોઈના લોદર આત્મા ન તોડે. આત્મા એવો મોટા મોટો દેવ છે, કોઈની મોથાજી રહીને. અરે તો તમે ને મારા ખુદા અમારે તો અમારા દીકરાથી મતલબ છે. તમે એને બેઠો કરી દો તો તમે જ મારા ખુદા. હાલ હવે કરતો વિચરો तर्त मैं अनल हक खुद खुदा हो खड़े हो जाए અને આરસ માંડીને બેઠો છે. આમાં ક્યાં કોઈ નીકળ્યા 33 કરોડમાંથી કહીને નવરી ના છે. દેવ ધનુરુદ્ધ સેતી થાય કોઈને જવાનું દીધું. હારી નીકળ્યા છે આત્મજ્ઞાન. શું આત્મજ્ઞાન? આત્મજ્ઞાન હોય કોઈના લોદર નો ચડે. આ અમારે ગુજરી ગયા. નથી પિતૃ તર્પણ કર્યા, નથી કાંઈ હરાવ્યું, કાંઈ કર્યું નથી. માતાજીમાં ઓર બોર જોયું નથી. બહુચરાજીની જગ્યા જોઈ નથી. જોઈ લીધી જો આ બહુચરાજી, શંકરપુર, આ અંબાજી, આ પાવાગઢ, આ રોહિત શાળા, ખોડિયાર, પછી આ જે કહેવાતી હોય બધી જેટલી માતાજી હોય એટલી 52 શક્તિપીઠ છે એ બધી આવી ગઈ બહાર. અષ્ટકોણ પર્વતીમાં આવી ગયા. નવકોણ નાગેમાં આવી ગયા. આર્યવનાનું પિતૃ આર્ય જો આર્યવનાનું પિતૃ અને 33 કરોડ દેવતા આર્ય સામે. મને તો કીધું તમારો ઉપદેશ કરીશ અને તમને કરીશ. મને કે હું કોઈ દેવદેવીની વાત નથી આણતો હોય કે તમને કરીશ અને તમારો ઉપદેશ કરીશ. આ તમારું શરીર થોડું રૂપાળું છે એની અમારે કઈ લેવા દેવું નથી. અને મને મારો ઉપદેશ કર્યો. ખ્યાલ આવ્યો આ તો નિજાન બનવાનો ઉત્તમ માર્ગ છે. વાવે કે ન વાવે નર નિજારી રે નિપજ આવી સંત સેવે ચિત્ત ચોખે. એકદમ ચિત્ત ચોખ્ખું કરી અને સંતની સેવા કરી. નર નિજારીને નિપજ આવી સંત સેવે ચિત્ત ચોખે. આ નિજારી બાવો બાયડીઓ તો બેગમો તો બધી હરખ ખેલીની થાય અને પપી કરવા માંડી. કુંવર બેઠો છે ને
અને બાદશાહ તો એ એમાં પરવાઈ ગયો. 7 ફૂટનો ઓલો મનસૂર એ હાલી નીકળ્યો, કબ્રસ્તાનમાં વયો ગયો. ત્યાં જઈને પાછો જોયા કરે છે. બાદશાહના ચમચા કે જાપના આવડાએ તો ખુદાનું કામ કર્યું, ખુદાનું કામ કોઈ કરી ન શકે. તમે કાંઈ બોલ્યા નહીં, જો જાઓ હારાની બટાટાની છાલ કાઢે એમ એની ખાલ કાઢી નાખો, ખેંચીને ખાલ ખેંચી ત્યારનો અવાજ આવે, મેં અનલહક ખુદ ખુદા હું. એ જાપના એની છાલ કાઢી છે, ખાલ ચામડી ચીરી છે, એમાંથી અવાજ આવે છે. તો કે હવે નરગાવી નાખો. પેટ્રોલ ઘાટલેટ જે થિનર બિનર હોય ને નરગાવ્યો, ત્યાં ફ્લેમ થાય, એમાં ભડકાવા મેં ખુદાવું, મેં ખુદાવું, મેં ખુદાવું. એ જાપના અગ્નિની ફ્લેમ બળે છે, મેં ખુદાવું. હવે દરિયામાં નાખી દીધું, દરિયામાં નાખ્યું. આ શરીર છે એ 52 શક્તિપીઠ છે અને કાંઈ 108નું બંધારણ છે. કબીરના મતે આ શરીર 108નું બંધારણ છે. આત્મા નહીં હો, એ બંધારણની બારો છે, બધાનો બાપ છે. હા, આત્મા બધાનો બાપ છે અને બંધારણની બારો છે. આ શરીર 108નું બંધારણ છે કબીરના મતે. અને આ જે કઈ દાખલાને ઉઠાવવાના હોય એ આ 52 મત છે એના, 52 ટુકડા છે શક્તિપીઠના. દરિયામાંથી 108 પરપોટા થયા અને પરપોટો થઈ નક્કી તો ન હોય ક્યારે ફૂટે. કાયા માયાનો આ ખેલ છે ખોટો, બોલો આ બોલો કાયા પાણી નો પરપોટો, એ ક્યારે ફૂટે કોઈ ન જાણે. જરાક તું સમજતો જા, આવ્યો છો તું આ સંસારે, સફળ જન્મ તું કરતો જા. ક્યારે ફૂટે કોઈ ન જાણે, જરાક તું સમજતો જા, આવ્યો છો તું આ સંસારે, સફળ જન્મ તું કરતો જા. કોઈ કે 52 પરપોટા થયા ને કોઈ કે 108 થયા, થઈને ફૂટે ને મેં અનલ ખુદાવું. પરપોટો થાય ફૂટે, મેં અનલ ખુદાવું, અનલ ખુદાવું. પરપા 52 થયા કે 108 થયા. અને હું આ બાદશાહનો છોકરો પાછો બઠ્ઠીનો થઈ ગયો, ચટીનો. હવે કોણ તારો બાપ આવશે? રાણનાથને આ ઉપકાર કર્યો કડદા, એમાં એ ફકીરને વાંસો આણી નાખી. કલમઠા બુદ્ધિ હીણા. પછી તો પસ્તાવાનો પાર ન હોય. છાજે લીધા રાખી જિંદગી અને હામાં રોવો આંગુડાલું હોય બીજાના, તમારો બાપ હવે ન આવે. એ લાખોનો પાલનર મરી ગયો, તમે લાખોય મરી જાઓ. હવે અજર અમર ઓળખાવે સદગુરુ આત્મા, અજર અમર ઓળખાવે સદગુરુ આત્મા.
ગાલા વેલી ના હોય એકલ મઠા આ 33 કરોડની માં આણે નહીં સાંભળતા હોય નીચના પેટના 33 કરોડ દેવી દેવતા તમારું કામ નથી બોલતા નથી ગાયની ફોટો તો બધાય હા મને કોઈને બાપની ભીખ નથી એ છોકર લે શરીરની માણી નાખે બીજું છોકર લે હે શરીર તો હું છું નહીં હું તો હાથમાં છું એટલે આવી વાત છે હાલો હવે મયુરભાઈ કહી એ નવરીના સતત ગઈ ગઈ જગતની વાતો કરવામાં પાવરથી ના આવો વેદનર હાલ બાપુ હા ત્યાં બેસી ગયો નવરો પેશાબ કરીને તોય જાવ તો રોજ નહીં મારો ગુરુ બોલે છે મારી અંદર હું થોડો બોલું છું હકે આ લોકો જ બોલું હકે આ લોકો બાળો ખરી વસ્તીમાં ખેલો કાંઈ કહું તો કહેજો બાકી માનંદીમાં ક્યાંય રાખો મને એકવાર કીધું પણ સદગુરુ મહારાજની જય કરીને ચાલુ